गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज આપણે 305 DBMS સબ્જેક્ટની અંદર અત્યાર સુધી જે આપણે ટોપિક્સની ચર્ચા કરી છે, તો એવું માનું છું કે તમને ટોપિક્સની ખબર પડી હશે અને તો એની અંદર તમે કોઈ પણ પ્રકારનો તમને ડાઉટ્સ કાં તો કંઈ સમજણ ના પડતી હોય તો તમે પૂછી શકો છો. બરાબર, આપણે જે PLSQLના જે પ્રોગ્રામ્સ ને બધું ચલાવ્યું છે, તો હવે એની અંદર એક બે ટોપિક્સ જે છે એ ટોપિક્સની ચર્ચા કરવી જરૂરી છે કે જેમાં ફંક્શન્સ કરીને આપણો જે ટોપિક છે, ઓકે, જે PLSQL ફંક્શન્સ. હવે ફંક્શન એન્ડ પ્રોસિજર એ બે ટોપિક એવા છે કે જે દરેક લેંગ્વેજમાં યુઝ થતા હોય છે, એ DBMSમાં પણ યુઝ થાય છે, અને બંને વચ્ચેનો ડિફરન્સ બી તમને ખબર હશે જો સેમિસ્ટર 1 અને 2 માં તમે પ્રોપર ભણ્યા હોત તો. બરાબર. બીજી વસ્તુ कि जो PLSQL फंक्शन जे है ये शू है कि फंक्शन इज सेम एज अ प्रोसीजर एक्सेप्ट दैट इट रिटर्न्स अ वैल्यू. એટલે ફંક્શન શું કરે છે વિદ્યાર્થી મિત્રો? વેલ્યુ રિટર્ન કરે છે. શું કરે છે? વેલ્યુ રિટર્ન કરે છે. જ્યારે પ્રોસીજર શું કરે છે? વેલ્યુ રિટર્ન કરતું નથી. મીન્સ કે એની અંદર તમે જે તમારો કોડ લખો છો, જે એક્ઝિક્યુટ કોડ લખો છો, એ જસ્ટ ધ કોડ ઇટ પ્રોસેસ ધ ડેટા, પ્રોસેસ યોર લોજિક. ઇન ધેટ જે ડાટા જે છે એ તમારા અકોર્ડિયન્સ પ્રમાણે, તમારા સ્ટ્રક્ચર પ્રમાણે યુટિલાઇઝ થતા હોય છે. Barabar. Therefore, all the discussions of the previous chapter are true for functions too. Okay? Barabar. So, function જે છે કઈ રીતે વર્કઆઉટ કરે છે, એની અંદર શું શું રિક્વાયરમેન્ટ્સ છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું આજના લેક્ચરની અંદર. અત્યાર સુધી તમને જે પણ ક્વેશ્ચન્સ અસાઇનમેન્ટ તરીકે આપેલા છે, જે પણ ટોપિક્સ તમને સમજાવેલા છે, એ ટોપિક્સ જે છે તમારી પાસે પ્રોપર લખેલું હોવું જોઈએ. જે તમને ડેડલાઇન્સ આપેલી છે એ ડેડલાઇનની અંદર તમારે આવીને સબમિટ બી કરાવવાનું છે. બરાબર. જો તમે નહીં કરાવો સબમિટ તો ઇટ વિલ અફેક્ટ યુ ઇન યોર ઇન્ટરનલ માર્ક્સ. બરાબર. સો આઈ વુડ લાઈક ટુ સે ધેટ કે સો હાઉ ફંક્શન ઇઝ વર્કિંગ, how function creating. So all the possibilities of a function એ આપણે આજે જોઈશું. બરાબર. So in that case, if
data is appropriate જે રિક્વાયરમેન્ટ છે એની ફંક્શન્સ કઈ રીતે ક્રિએટ થાય છે તો એ આપણે આજે ચર્ચા કરીશું. Okay. A standalone function is created using the create function statement. શું કહે છે? જે ફંક્શન આપણે જે ક્રિએટ કરવાની વાત કરીએ છીએ, બરાબર ને? The simplified syntax for the creator or replace procedure statement as follows. Create or replace function name. Parameter that you have to pass out, in out that type, return data type is as begin, function body and function name. અહીંયા કે જે આ સ્ટ્રક્ચર આપણને આપ્યું છે, એ સ્ટ્રક્ચરને અહીંયા સમજાવ્યું છે, તો સમજીએ. Function name specifies the name of the function. Or replace options allows the modification of an existing function. The optional parameter list contains name, mode and types of the parameters. In represents the value that will be passed from outside, and out represents parameter that will be used to return a value outside of the procedure. The function must contain a return statement. Because it is returning a value. The return clause specifies the data type you are going to return from the function. Function body contains the executable part. The as keyword is used instead of the is keyword for creating a standalone function. So જે આ સ્ટ્રક્ચર આપણને આપેલું છે વિદ્યાર્થી મિત્રો,
એની અંદર તમે જોઈ શકો છો પ્રમાણે કે જે આપણને આ સ્ટ્રક્ચરને એક્સપ્લેન કરીને આપણે જે સમજાવ્યું છે કે एक्चुअली ફંક્શન કઈ રીતે વર્ક કરે છે, શું છે એની અંદર. बराबर ने. सो અહીંયા આગળ the following example illustrates how to create and call a standalone function. So the functions returns the total number of customers in the customers table. We will use the customers table which we had created in the PL/SQL variables. જે અહીંયા તમે જોઈ શકો છો કે કસ્ટમરનું ટેબલ જે છે આપણી પાસે જે PL/SQL પ્રોગ્રામિંગ એની અંદર યુઝ કર્યું હતું એ જ ટેબલ છે, તમે જોઈ શકો છો. બરાબર. સો જે કસ્ટમર ટેબલ માટે ફંક્શન ક્રિએટ કર્યું છે, ક્રિએટ ઓર રિપ્લેસ ફંક્શન ફોર કસ્ટમર્સ, રિટર્ન નંબર ઇઝ. Return number is total number and select count of star in total from customers. એટલે કે જ્યારે આ બહુ કોલ ક્રિએટ થશે ત્યારે મેસેજ પ્રિન્ટ થશે ફંક્શન ક્રિએટેડ. Calling a function so how to call a function that we have created earlier. While creating a function, you give a definition of what the function has to do. To use a function, you will have to call that function to perform the defined task. When a program calls a function, the program control is transferred to the called function. બરાબર. જે ફંક્શન જે ડેવલપ કરો છો અહીંયા આગળ ઉપર એક કોલ્ડ ફંક્શન કે જે તમારો ટાસ્ક જે છે એ ટાસ્કને પરફોર્મ કરશે અને જે ટાસ્ક પરફોર્મ કરશે then it will return you a particular value that you have to achieve. Okay. The call function performs the defined task and when its return statement is executed or when the last end statement is reached. It returns the program control back to the main program.
To call a function, you simplify needs to pass the required parameters along with the function name, and if the function returns a value, then you can store the returned value. અહીંયા આગળ જે કહે છે કે તમારે જ્યારે ફંક્શન કોલ થાય છે, જ્યારે તમે એને કોલ થાય છે ત્યારે તો એ ટાઈમે તમારે જે રિક્વાયર્ડ જે પેરામીટર છે એ તમારે પેરામીટર પાસ કરવા પડશે. બરાબર? and that is clearly say that the function returns the value. Function શું કરે છે? return value કરે છે. here આપણને એક પ્રોગ્રામ આપ્યો છે કે જે પ્રોગ્રામ જે ફંક્શન જે ટોટલ કસ્ટમરનું છે ફ્રોમ એની નેમોસ બ્લોક, એટલે કે કોઈ પણ બ્લોકમાં તમે એને કોલ કરી શકો છો લાઈક ધીસ. ડિક્લેર એક વેરિયેબલ ડિક્લેર કર્યો છે c, that is a type number type, dbms underscore output.put_line total number of customer and the value c. ये total customers નામનું જે ફંક્શન જે છે એ તમે અહીંયા આગળ ક્રિએટ કર્યું હશે. Here the function is total customers. Total customers અહીંયા આગળ કોલ કરીને તમે c ની અંદર એને સ્ટોર કરાવો છો એની વેલ્યુ, મીન્સ કે જે આવશે. તો then above execute the code, SQL will prompt this output. Total number of customers જે છે કેટલા છે? 6. and PL SQL procedural જે છે એ સક્સેસફુલી કમ્પ્લીટેડ એવો મેસેજ તમને પ્રિન્ટ થયેલો જોવા મળશે. બરાબર? then after એક કમ્પ્લીટ પ્રોગ્રામ છે જે મેક્સિમમ ઓફ 2 વેલ્યુઝ, maximum of 2 values એ કોમ્પ્યુટ્સ કરીને તમને આપશે અને ડિસ્પ્લે કરશે. સો હિયર ઇઝ ધ પ્રોગ્રામ. જે પ્રોગ્રામ જે છે વિદ્યાર્થી મિત્રો તમે જોયો, and you can type this program into the SQL command prompt and then see the output, what exact output are. Because as per my knowledge કે જે પણ ડેટા આપણે સ્ટોર કરીએ છીએ એ ડેટા, so when you create this program, આ પ્રોગ્રામ જે જ્યારે PLSQL ની અંદર આપણે જે એક્ઝિક્યુટ કરાવીશું તમે, at that time you will analyze that how the program is going to be executed. Now PLSQL recursive function, we have seen that a program or subprograms may call another subprogram. When a subprogram calls itself, it is referred to as a recursive call and the process is known as recursion. એટલે જે પ્રોગ્રામ માંથી પ્રોગ્રામ ને જો કે કોલ કરીએ છીએ આપણે, તો એને આપણે કહીએ છીએ recursive of program calling function. બરાબર? To illustrate the concept, let us calculate the factorial of a number.
ફેક્ટોરિયલ નો પ્રોગ્રામ તમે જાણતા હશો વિદ્યાર્થી મિત્રો કે ફેક્ટોરિયલ ઓફ અ નંબર n is defined as n into n minus 1 n into n minus 1 into n minus 2 and into like જે રિપીટેડ જે નંબર્સ આપો છો જે લાઈક 5 નંબર આપું છું તો 5 5 ગુણ્યા 4 3 2 1 જે નંબર આપો છો you have to go back 8 નંબર આપો છો like n is equals to 8 to 8 into 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 like that. Here is a whole factorial number of program જે તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર કે ભાઈ ફેક્ટોરિયલ નો લોજિક જે છે આ પ્રોગ્રામ બી આપણે PLSQL ની અંદર પરફોર્મ કર્યો છે બટ નાઉ what we have to do is with the use of recursive function means કે ફંક્શન ના કન્સેપ્ટ નો યુઝ કરીને પ્રોગ્રામ જો તમે બનાવશો તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે કે ફેક્ટ નામનું એક ફંક્શન બનાવ્યું છે જેની અંદર x વેલ્યુ પાસ કરી છે એન્ડ ઓલ મીન્સ કે જે ડિક્લેરેશન સેક્શન ની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે કે જે તમારું લાઈક કોડ્સ છે દેન બિગિન મીન્સ કે બીજા પ્રોગ્રામ ની અંદર ફેક્ટ નામના ફંક્શન ને અહીંયા આગળ કોલ કરો છો સો my main target is to say to you that કે જે બી ફંક્શન્સ નો ટોપિક છે એની અંદર જો તમને આઈડિયા હશે કે ફંક્શન is returning a value whereas procedure doesn't return any value. જેમ કે આપણે ફંક્શન ની ચર્ચા કરી તો એ રીતે PLSQL ની અંદર પ્રોસિજરલ જે છે એની આપણે ચર્ચા કરીશું ઓકે what is the procedure એ હવે આપણે ચર્ચા કરીશું બીકોઝ આપણે કીધું એ પ્રમાણે the function is returning a value whereas procedure doesn't return any value but it is executing your task a subprogram is a program unit module that performs a particular task. These subprograms are combined to form larger programs. This is basically called the modular design. A subprogram can be invoked by another subprogram or program which is called calling program. A subprogram can be created at the schema level inside a package inside a PLSQL block means કે જે પ્રોગ્રામ ની આપણે વાત કરીએ છીએ પ્રોસિજર બરાબર તો એની અંદર પ્રોસિજર બનાવવાનું કારણ શું છે why we are developing a procedure and જે પ્રોસિજર જે છે
કઈ રીતે વર્ક કરે છે? At schema level, subprogram is standard subprogram. It is created with the create procedure or the create function statement. Function is આપણે ચર્ચા કરીને આવ્યા છીએ અત્યારે. So focusing on the create procedure. It is stored in the database and can be deleted with a drop procedure function. Drop function statement. A subprogram created inside a package is a packaged subprogram. It is stored in a database and can be deleted only when the package is deleted with the drop package statement. Let's discuss PL SQL packages. Subprograms are named PL SQL blocks that can be invoked with a set of parameters. And that provides two kinds of the program, that functions and procedures. This subprogram returns a single value. Mainly used to compute and return a value. This subprogram do not return a value directly. Kaya procedures? Just action perform kari hai, mainly used to perform an action. Parts of the PL SQL subprogram. Okay, let's see the parts of the PL SQL subprogram. So there are three different parts that the subprograms have. One is declarative part, second is executable part, and third one is exception handling. It is an optional part. However, the declarative part of subprogram does not start with the declare keyword. It contains declaration of types, cursors, constants, variables, exceptions, and nested subprograms. These items are local to the subprogram and cease to exist when the subprogram completes execution. Executable part. This is a mandatory part and contains statements that perform the designated action. This is again an optional. Exception handling is optional. It contains the code that handles runtime error. જે runtime error તમને ખબર હોય કે આ પ્રોગ્રામ જે છે ટિપિકલ છે અને એની અંદર એરર આવેલું છે
પોસિબિલિટીઝ. તો તમે એક્સેપ્શન હેન્ડલિંગ પાર્ટને યુઝ કરી શકો છો. બરાબર. Now creating a procedure. Same function ની આપણે વાત કરીએ પ્રમાણે a procedure is created with create or replace procedure statement. જે અહીંયા આગળ તમે જોઈ શકો છો એનું સ્ટ્રક્ચર. create or replace procedure, procedure name, જે પેરામીટર આપવા હોય is as begin, જે તમારું સ્ટ્રક્ચર હોય, and procedure name. એનું એક્સપ્લેનેશન અહીંયા આપણને આપેલું છે. Procedure name specifies the name of the procedure. Replace options allows the modification. જે એક્ઝિક્યુટ બનાવવું હોય મીન્સ કે પ્રોસિજર એક્ઝિક્યુટ કરવી હોય યુ હેવ ટુ યુઝ એક્ઝિક્યુટ કીવર્ડ. with the execute keyword and the procedure name. તમે જોઈ શકો છો આગળ એક્ઝિક્યુટ કીવર્ડ છે, ગ્રીટિંગ્સ નામની પ્રોસિજર છે, એ લખવાથી આપણને આઉટપુટ મળશે. બીજી રીતે બિગિન અને એની અંદર તમારે પ્રોસિજર નામ લખવાથી એ પણ આઉટપુટ મળશે. તો ડિફરન્ટ વે જે છે એના એની મદદથી તમે પ્રોસિજર ને યુઝ કરી શકો છો. ઓકે, ગોટ ધ પોઈન્ટ? Then deleting a standalone procedure parameters modes in PL/SQL program, that is in out. There are examples for available methods for passing parameters: positional, named, mixed. So the procedure છે વિદ્યાર્થી મિત્રો ઇઝી છે, ઇઝીલી ક્રિએટ કરી શકાય છે એન્ડ યુટિલાઇઝ પણ કરી શકાય છે. અસાઇનમેન્ટ માટે ક્વેશ્ચન તમને આપી દઉં. વોટ ઇઝ ફંક્શન? explain in detail. What is procedure? Explain in detail. બે ક્વેશ્ચન અસાઇનમેન્ટ છે, ખબર ના પડે પૂછી શકો છો, અને કોઈ પણ ડાઉટ હોય તો કહી શકો છો. ઓકે, સો તમારો ડાઉટ ત્યાં આગળ સોલ્વ કરવાનો ટ્રાય કરીશ. ઓકે, આની અંદર જે ટાઈપ્સ એન્ડ કન્ડિશન્સ જે ચેક કરી દીધી, જે 12 રૂલ્સ હતા એની આપણે ચર્ચા કરી હતી. ધ્યાન આપતા થોડું રિલેશન ડેટા મોડેલ એની પણ ચર્ચા મેં કાલે કરી હતી, મીન્સ કે પ્રીવિયસ લેક્ચરની અંદર.
હવે એની અંદર આપણે જો કન્ટિન્યુ કરીએ તો વિદ્યાર્થી મિત્રો રિલેશનલ એલ્જેબ્રા જે રિલેશનલ એલ્જેબ્રા જે એક છે પ્રોસિજરલ ક્વેરી લેંગ્વેજ છે. શું છે? પ્રોસિજરલ ક્વેરી લેંગ્વેજ. બરાબર કે એની અંદર જે ઇન્સ્ટન્સ ઓફ રિલેશન જે હોય છે એ ઇનપુટ તરીકે હોય છે એન્ડ yields the instance of relations as output. એટલે જે ઇનપુટ અને આઉટપુટ એ બંને વચ્ચે જે રિલેશન કઈ રીતે એસ્ટાબ્લિશ કરવાનો છે, કઈ રીતે થાય છે, તો એ ડિપેન્ડ કરે છે. ઇટ યુઝિસ ઓપરેટર્સ ટુ પરફોર્મ ક્વેરીઝ. હવે અહીંયા આગળ જે ક્વેરી પરફોર્મ કરવાની વાત છે, શું પરફોર્મ કરવાની છે? ક્વેરી. ઓકે, તો એની અંદર તમને ખ્યાલ હશે કે ઓપરેટર કેન બી ઇધર અનરી ઓર બાઇનરી. બરાબર? They accept relations as their input and yield relations as their output. Relation algebra is performed recursively on relation and intermediate results are also considered relation. હવે એની અંદર કયા કયા ઓપરેશન્સ જે છે આપણે DBMS ની અંદર ફંડામેન્ટલ ઓપરેશન્સ ઓફ રિલેશન એલ્જેબ્રા કયા કયા છે? તો સિલેક્ટ, પ્રોજેક્ટ, યુનિયન, સેટ ડિફરન્ટ, કાર્ટેશિયન પ્રોડક્ટ અને રીનેમ. કયા કયા છે? એક સિલેક્ટ છે, પ્રોજેક્ટ, યુનિયન, સેટ ડિફરન્ટ, કાર્ટેશિયન પ્રોડક્ટ અને રીનેમ. દરેકની આપણે ચર્ચા આજે કરીએ છીએ. સિલેક્ટ ઓપરેશનનો સિમ્બોલ તમે જોઈ શકો છો. ઇટ્સ લાઈક અ સિગ્મા. It selects tuples that satisfy the given predicate from a relation. એટલે કે જે નોટેશન જે છે આનું તમે સમજી શકો છો એ પ્રમાણે કે વેર સિગ્મા એટલે કે જે 6 જે સિમ્બોલ જે છે આ રહ્યો stands for selection, predicts and R stands for relation. P is prepositional logic formula which may use connectors like and, or and not. These terms may use relational operators like equals to, not equals to, greater than equals to, less than, greater than and less than equals to. So here જે સબ્જેક્ટ જે છે મતલબ કે જે P એટલે prepositional જે છે database books like that. Output is select tuples from books where subject is database. बराबर? Select tuples from books where subject is database and price is 450. यहाँ के बे subject मीन्स के 4 database and price 450 જે books માં સિલેક્ટ કરશે. બરાબર? અને આનું જે આઉટપુટ આવશે to select tuples from books where subjects is database price 450 or those books published after 2010. Less than, greater than જે ઓપરેટર્સ નો યુઝ થાય છે. તો તમને આઈડિયા આવ્યો કે સિલેક્ટ ઓપરેશન જે છે એ સિલેક્ટ ઓપરેશન નો રોલ છે વિદ્યાર્થી મિત્રો. તો એ રોલ શું છે કે ઇટ વિલ સિલેક્ટ ધ વેલ્યુ ફ્રોમ પર્ટિક્યુલર, તો જ તમારો ડેટા એ પ્રોપર વેની અંદર સ્ટોર થશે. દેન સેકન્ડ જે ઓપરેશન છે દેટ ઇઝ અ પ્રોજેક્ટ ઓપરેશન. તો એની અંદર a project columns that satisfy a given predicate. નોટેશન જે છે તમે જોઈ શકો પાઇપ સાઇન A1 A2 AN લાઈક ધેટ.
A1 A2 up to n જે એટ્રીબ્યુટ જે છે એ રિલેશન એટ્રીબ્યુટ નેમ્સ ઓફ રિલેશન આર. તો ये શું છે ડુપ્લિકેટ રોઝ આર ઓટોમેટિકલી એલિમિનેટેડ એઝ રિલેશન ઇઝ સેટ. ડુપ્લિકેશન જો અહીંયા તક થતું હશે, ડુપ્લિકેટ વેલ્યુઝ જો થતી હશે તો એ ઓટોમેટિકલી રિમૂવ થઈ એલિમિનેટ થઈ. Selects and projects columns named as subject and author from the relation book. Okay, यहाँ क्या सुके जे subject author books. तो ये सुके selects and project column named as subject and author from both relation books. ये books जे relation जे connection books જે નામ તમે પ્રોવાઈડ કરો છો એની અંદર એ ડેટા અકોર્ડિયન્સ પ્રમાણે you can provide your data with the variety of your conditional structure. Okay, then union operation જેમ કે આપણે સ્ટેટિસ્ટિકલ ની અંદર મીન્સ કે જે આપણે મેથેમેટિક્સ ની અંદર ભણતા હતા યુનિયન ઇન્ટરસેક્શન માઇનસ that operation જે આપણે મેથેમેટિકલી યુઝ કરીએ છીએ. ઓકે, તો એ જ વસ્તુ આપણે ડીબીએમએસ ની અંદર પરફોર્મ કરવાની છે વિદ્યાર્થી. બરાબર, it performs binary union between two given relations and is defined as. એટલે કયો ઓપરેશન પરફોર્મ કરે છે વિદ્યાર્થી મિત્રો સમજો, binary union operation between two given relations, between two given relation means R union S. This is the structure અહીંયા આગળ આપેલું છે. what is the how to use union, તો use of R union S એટલે કે U સિમ્બોલ નો યુઝ થાય છે. is equal to T pipe sign T in R or T in S, T in R or T in S means what, where R and S are either database relations or relation result set temporary relation. For union operation to be valid, following condition must be hold. Okay, R and S must have the same number of attributes. R અને S જે ડેટાબેઝ જે છે એ બંને જોડે સેમ નંબર ઓફ એટ્રીબ્યુટ્સ હોવા જોઈએ. Attribute domains must be compatible. Duplicate tuples are automatically eliminated. Duplicate tuple આની અંદર રહેતું નથી વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી સાંભળજો. So pipe sign of author books, pipe sign of union, pipe sign of author articles. Project the name of the authors who have either written a book or an article or both. આ બંને પ્રિન્ટ થશે. Then set difference operator નો યુઝ છે માઇનસ નો. Result of the set difference operation is tuples which are present in one relation but are not in the second relation. બરાબર, તો એ નોટેશન જે છે R minus S means author books minus author articles. Provide the name of author who have written books but not articles. Got the point? Okay, means કે minus that means કે જે તમે પહેલા પ્રોવાઈડ કરો છો કે જે બુક્સ પ્રોવાઈડ કરે છે તો એ આર્ટિકલ્સ પ્રોવાઈડ ના કરે. that is the main condition. Okay, output જે આવશે provide the names of the book authors but not the articles. એના પછી Cartesian products combine information of two different relations into one means કે જે cross multiplication symbol, that means you know aware of the multiplication symbol. What is the meaning of Cartesian of the two products is where R and S are relations
and their output will be R Cartesian symbol જે છે R into S cross S equals to Q into R and T into S. This is a symbol of into ની અંદર. So what is our pathway of author? Tutorials point books into articles. Means what? All the books. એટલે ફંક્શન શું કરે છે વિદ્યાર્થી મિત્રો? વેલ્યુ રિટર્ન કરે છે. શું કરે છે? વેલ્યુ રિટર્ન કરે છે. જ્યારે પ્રોસિજર શું કરે છે? વેલ્યુ રિટર્ન કરતું નથી. મીન્સ કે એની અંદર તમે જે તમારો કોડ લખો છો, જે એક્ઝિક્યુટ કોડ લખો છો, it just the code, it process the data, process your logic. In that જે ડાટા જે છે એ તમારા અકોર્ડિયન્સ પ્રમાણે, તમારા સ્ટ્રક્ચર પ્રમાણે યુટિલાઇઝ થતા હોય છે. બરાબર? Therefore, all the discussions of the previous chapter are true for functions too. Okay? બરાબર? So, ફંક્શન જે છે કઈ રીતે વર્કઆઉટ કરે છે, એની અંદર શું શું રિક્વાયરમેન્ટ્સ છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું આજના લેક્ચરની અંદર. અત્યાર સુધી તમને જે પણ ક્વેશ્ચન્સ અસાઇનમેન્ટ તરીકે આપેલા છે, જે પણ ટોપિક્સ તમને સમજાવેલા છે, એ ટોપિક્સ જે છે તમારી પાસે પ્રોપર લખેલું હોવું જોઈએ. જે તમને ડેડલાઇન્સ આપેલી છે એ ડેડલાઇનની અંદર તમારે આવીને સબમિટ બી કરાવવાનું છે. બરાબર? જો તમે નહીં કરાવો સબમિટ તો ઇટ વિલ affect you in your internal marks. બરાબર? So I would like to say that so how function is working, how function creating, so all the possibilities of a function એ આપણે આજે જોઈશું. બરાબર? So in that case, if data is appropriate જે રિક્વાયરમેન્ટ છે એની ફંક્શન્સ કઈ રીતે ક્રિએટ થાય છે, તો એ આપણે આજે ચર્ચા કરીશું. ઓકે? A standalone function is created using the create function statement. શું કહે છે? જે ફંક્શન આપણે જે ક્રિએટ કરવાની વાત કરીએ છીએ, બરાબર ને? The simplified syntax for the creator or replace procedure statement as follow.
create or replace function name. Parameter that you have to pass out. In out that type return data type is as begin, function body and function name.